એના ઘરે એક ફોન આવે છે કે હવે તમારો વર જે છે મેજર પદ્મપાણી આચાર્ય હવે નથી, શહીદ થઈ ગયા. અને 5 મહિનાનો ગર્ભ છે ચારુલતા આચાર્યના પેટમાં. કોડીનાર ગામે હું અમીનાબેન તુર્કને મળ્યો. એમનો દીકરો 71માં શહીદ થઈ ગયો. માળી હજી જીવે છે, 96 વર્ષના. એક સૈનિક માટે એના પરિવારનો સપોર્ટ હોવો એ કેટલો જરૂરી? પૂરેપૂરો. કેમ કે ક્યાંક ઈ ધરપત જોશે ને. હા, આપણે એમ નથી કહેતા કે પ્રશ્નો નહીં થતા હોય. મારી જાણકારીમાં એવા 6-7 ઘટનાઓ પ્રસંગો છે કે જ્યાં ઘર પરિવાર સાથે કંઈક આ જ કારણોને લઈને અણબનાવ થયો હોય. પણ મોટા ભાગના પ્રસંગોમાં આ ફેમિલીઝ પોતાની રીતે બહુ તૈયાર હોય છે. એનો સપોર્ટ એવો પૂરેપૂરો હોય છે. અને ક્યાંક ને ક્યાંક એમની પાસે એ માનસિકતા છે કે એક ફોન આવશે અને આપણો દીકરો કે આપણો પતિ, મારો ભાઈ એ નહીં હોય. એના માટે તૈયાર છે અને નથી, એ બે જેવું છે. બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. ઈશ્વર કોઈને એ અવઢવમાં ન મૂકે. પણ મને યાદ આવે છે 1999 ચારુલતા આચાર્ય, એના ઘરે એક ફોન આવે છે કે હવે તમારો વર જે છે મેજર પદ્મપાણી આચાર્ય હવે નથી, શહીદ થઈ ગયા. અને 5 મહિનાનો ગર્ભ છે ચારુલતા આચાર્યના પેટમાં. આપણે કલ્પના જ ન કરી શકીએ કે શું વીતી હોય એ સ્ત્રી ઉપર. અને શી સર્વાઈવડ. એ જીવી. એટલું જ નહીં, એના બાળકને જન્મ આપ્યો. અને એ દીકરી પણ અપરાજિતા આચાર્ય અત્યારે તો મોટી થઈ ગઈ. અને એમને એમના ફાધર વિશે સરસ મજાનું પુસ્તક પણ કર્યું છે. પણ આ લોખંડી મનોબળ ખાલી સૈનિકોમાં નહીં, એના પરિવારમાં પણ હોય. અરુણ ખેતરપાલના ફાધરનો પ્રસંગ જાણીતો હોય. હવે સોશિયલ મીડિયાના કારણે બહુ બધે જાણીતું થઈ ગયું કે એમનો દીકરો અરુણ ખેતરપાલ જ્યારે એ યુદ્ધમાં હતો, પાકિસ્તાનના જે ટેન્કે એને માર નાખ્યો છે, એ શહીદ થઈ ગયા. એ જ એને પાછળથી મળે. લાગે ને રસધારની દીકરાના મારતલ જેવી કંઈક વાત હતી એવું. અને બે એકબીજાને હાથ મેળવીને કહે છે કે એવરીથિંગ વોઝ પ્રોફેશનલ. જે કાંઈ હતું એ પ્રોફેશનલ હતું, પર્સનલ કાંઈ નહોતું. તો એ કાંઈક જુદી મેન્ટાલિટી છે. મને નથી લાગતું કે આપણે હજી સિવિલિયન્સ તરીકે એટલી બધી કઠોરતા કેળવી શકીએ. પણ એમનો પરિવાર એક અડીખમ દિવાલ થઈને ઊભો હોય છે હંમેશા. તો આપે આ પુસ્તક તૈયાર કર્યું ત્યારે જે સૈનિકો છે કે જે ભારત દેશ માટે, ભારત માતા માટે પોતાના પ્રાણના બલિદાન આપી દીધા, તો એમના પરિવારોને મળેલા એવી રીતે કંઈ? તો એ દરમિયાનનો કોઈ એવું વાત હોય અથવા તો કોઈ જે આમ હજી ભૂલાતી ન હોય, એમ કે ના આ તો કદાચ આપણા મગજમાં આ વાત હજી આમ બેસે નહીં, આપણને સમજાય નહીં શું કરવું, એવું કાંઈ? બે એક પ્રસંગો એવા બન્યા. પેલું કોઈબા ગામે, સુરેન્દ્રનગર પાસે, હળવદ તાલુકા પાસે, હું વનરાજસિંહ ઝાલાના પરિવારને મળવા ગયેલો. તો ઘરે પહોંચ્યો તો એ કે ઘરે નથી, બધા વાડીએ છે. કેમ? તો કાંઈ વનરાજ બાપુની તિથિ છે એટલે અમે કથા રાખી છે. મેં તો સારું, તો હું વાડીએ જાઉં. તો હું વાડીએ ગયો, અહીંયા બધા બેઠા હતા, એમને વાત કરી કે હું આ પર્પઝથી આવ્યો છું. કે બહુ સારું, તમે બહુ ઉત્તમ દિવસે સંયોગવશ આવ્યા છો, કેમ કે આજ તો બાપુની જન્મદિવસ છે, તિથિ છે, જન્મતિથિ છે. અને મેં કીધું સારું, તમારે એમને કાંઈ? કે ના, અમારે કાંઈ એની યાદો બહુ નથી, કેમ કે વનરાજ બાપુ, બધા આખું ગામ વનરાજ બાપુ જ કે 17 જ વર્ષના હતા, શહીદ થઈ ગયા ને ત્યારે. પણ એ આ દુનિયા માટે શહીદ હશે એ કે અમારે તો ઓલી એ દેરી રહી ને, અહીંયા હાજર હજુર બેઠા છે એ કે અમારા ગામ ઉપર અને આ દેશ ઉપર કોઈ દી કોઈ ખતરો આવે નહીં જ્યાં સુધી વનરાજ બાપુની દેરી છે ને ત્યાં સુધી. શું વાત છે! 17 વર્ષનો છોકરો. અને ગામ લોકોના મનમાં એની આ રીતે ટૂંકમાં આ ગામ લોકો એટલે અહીંયા ખાલી એવું નહોતું વનરાજસિંહ ઝાલાનું ફેમિલી હતું, અહીંયા 18 વરણ બેઠા હતા. અને હું બધાઈને મળ્યો આ જ સૂર કે ભાઈ બાપુ બેઠા છે ને ત્યાં સુધી કાંઈ ન થાય. 17 વર્ષનો બાપુ તમારો કે આટલા બટલા ડ્રોન આવ્યા, S-400 આપણી પાસે અલ્માસ કંપનીનું છે, સરસ છે, કાંઈ જ ન થાય. કદાચ એ લેવાની સદબુદ્ધિ છે ને આવી આત્માઓ આપે તમને.
કોડીનાર ગામે હું અમીનાબેન તુર્કને મળ્યો. એમનો દીકરો 71માં શહીદ થઈ ગયો. માડી હજી જીવે, 96 વર્ષના. વાડીઓમાં કામ કરે, ગુજરાન ચલાવવા. એટલે બધી વાતચીત થયા પછી થોડીક મદદ આપણે થઈ શકે એટલી આપણે કરીએ. ના ના બાપા, એવું હરામનું નથી ખાવું. બધું સરકારે તમને કંઈ મદદ કરી છે, પેન્શન ને આ કે એવી શું જરૂર છે? 96 આટલી ઉંમરે એમનો આ જવાબ. 96 વર્ષે એ કામ હવે અત્યારે છે કે નહીં, લેટેસ્ટ મને 3 વર્ષથી ખબર નથી. ત્યારે આર્થિક ઉપાર્જન કરી શકે એવી પરિસ્થિતિ નથી, છતાં એ આર્થિક ઉપાર્જન કરે છે. અને આપણે જો પૂછીએ કે સરકારે તમને કઈ મદદ કરી કે નહીં, ભાવેશ આપણને કેટલી ફરિયાદ છે સવારથી સાંજ સુધી, આપણા કોર્પોરેશનથી માંડીને નરેન્દ્ર મોદીની સરકાર સુધી, સવારથી સાંજ સુધી. ખાલી સવારે પાણી ન આવે એમાંય ક્યાંક જો ગૃહમંત્રીનો વાંક આવતો હોય. આનો દીકરો હોયો ગયો અને એમ કહે છે કે મને કાંઈ ફરિયાદ નથી, મારા દીકરાને નોકરી આપી એ લોકોએ, તો મારા દીકરાનું કામ છે કે મા ભૂમિની રક્ષા કરવી. એના હાટું શહીદ થઈ ગયો તો થઈ ગયો, આટલી સરળતાથી. અહીંયા 1999માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને જશીબેનને આવીને પૂછે મેવાસામાં કે તમારો દીકરો રમેશ જોગલ શહીદ થઈ ગયો, હવે અમે શું કરી શકીએ તમારી માટે, તમે બોલો. કે કેશુભાઈ તમે મુખ્યમંત્રી છો, મારો રમેશ વયો ગયો, મારા ભરતને નોકરીએ ન લઈ લ્યો આર્મીમાં એની બદલે, આ આપણે કરી શકશું કે આપણે ખાલી ફરિયાદ જ કરી શકશું? ટેક્સ બહુ વધારે છે, રસ્તા ખરાબ છે, પાણી નથી આવતું, લાઇટ વહી જાય છે, એ નહીં વહી જાય છે, રસ્તા એનાય ખરાબ છે, આપણાથી વધારે ખરાબ છે. પછી એ હજી કહે છે કે હજી અમીના માળી કહેતી હતી કે અમારે કાદર એક જ દીકરો હતો, જો 5 હોત ને તો કે દેશ માટે 5 કામ આવત. પરિવારમાં કોઈ કંઈ જ નથી, બધા 96 વર્ષે તો એનો પરિવાર એની પેલા ક્યારનો વયો ગયો હોય અને કે હું દિવસો ગણું, પણ જોતું કાંઈ નથી બાપા. એને એમાં એનું કીધું કે તમારા દીકરાને યાદ કર્યો તો બહુ સારું, એ અપેક્ષાય નથી. આપણે તોય કરશું, મુદ્દો આટલો. અને આ તો યુદ્ધની કથાઓ પછીની વાતો છે ને, કે પછીની અને પાછળની કથાઓ જે રમ્ય નથી, કદાચ ડિસ્ટર્બ કરવા વાળી છે, અને એનો કદાચ ખ્યાલ પણ ન હોય ને કોઈને, ખ્યાલ પણ નથી. અને એ લોકો તો કદાચ આનાથી ટેવાઈ ગયા છે કે ભાઈ ઓકે હવે આપણને કોઈ યાદ ના કરે. આપણી જવાબદારીઓ અમુક બનતી હોય છે નાગરિક તરીકે, તો એમાં આપણે કેટલું કરશું? તો મને એમ છે, હજી ફરીને કહું છું, પાઠ્યપુસ્તક સિવાય વિકલ્પ નથી આનો. દીકરાઓને દીકરીઓને આ પ્રાઇમરીમાં, હાઈસ્કૂલમાં ક્યાંક કયો ભણાવો કે 47થી 2015 સુધી વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી ઓપરેટ કરી શકી. એનું બહુ મોટું કારણ આ લોકો હતા, એના વિશે આપણે ભણવું જોઈએ.